પુરુષ જલ્દી રડી ન શકે, રડી શકે? અને આ લોકોને તો નળ ખોલ્યો નથી, ચકલી ચાલુ નથી, અને એટલે જ એટેક એમને ઓછા આવે, તમને વધારે આવે. સમજાણું? મને જણ પૂછે કે પુરુષોને જ કેમ આવે, સ્ત્રીઓને કેમ ના આવે? યસ, એને રડતા આવડે છે. એનું સ્ટ્રેસ એ આંખો દ્વારા બધું જ બહાર કાઢે છે. તમે શું કરો છો? બધું અંદર જમા કરો. હવે ઓલા ઉપર, હૃદય ઉપર તો આટલું જ છે બચારું, એના ઉપર તમે ગામના સ્ટ્રેસ નાખ્યા હો તો એની હાલત શું થાય? બ્રેક થઈ જાય કે ના થઈ જાય? બ્રેક થઈ જાય, ક્રેક પડી જાય. સ્ટ્રેન્ડ હૃદય છે. રડ્યા છો? રડાવ્યા કેટલાને નથી પૂછવું. રડ્યા છો કે નથી રડ્યા? નહીં, કોકના માર ખાધા હોય એટલે રડ્યા ને. ઇમોશનલી હું રડ્યો છું. મારા બચપણમાં મારી બા ક્યારેક અમને ન ભણતા હોઈએ તો લાકડીઓ મારીને લાફાએ માર્યા, એમાં રડવું આવ્યું, એને નથી ગણાવતો. મારી લાઈફમાં હું 4 વખત રડ્યો છું. નંબર 1, હું 5 વર્ષનો હતો ને મારી સૌથી મોટી બહેનના જ્યારે મેરેજ થયા, જેને હું બહુ ચાહતો હતો, 7 ભાઈ બહેનમાં મને સૌથી વાલી મારી મોટી બહેન, અને એના સૌથી પહેલાં મેરેજ થાય ત્યારે હું 5 વર્ષનો હતો. લગ્નની વાડીમાં બધાની વચ્ચે એણે જ્યારે હાથ પકડ્યો, મને કાંઈ સમજાય નહીં, આ લગન બગન શું કહેવાય, આ બધી વિધિઓ શું કહેવાય, બસ હું ધ્રુસકે રડી પડી. આજે મને યાદ આવે છે, એ ઇમોશનલી હું રડ્યો હતો. નંબર 2, દીક્ષા લીધી. એના પછી હું 16 વર્ષ અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજની પાસે ભણ્યો. અમે ભણી ગણીને તૈયાર થયા પછી અમારા ગુરુદેવે કીધું, હવે તમારે અલગ ચોમાસું કરવા જવાનું છે. વડીલો કહે છે કે હવે એમને મોકલો ચોમાસું, ક્યાં સુધી સાથે રાખશો? ભુવન ભાનુસુરી મહારાજ, ચંદ્રશેખર મહારાજ, રત્નસુંદર મહારાજ બધાએ કેવડાવ્યું છે. હવે તમે ગમે તેટલું મારી સાથે રહેવા ઈચ્છો તોય હું નહીં રાખું, તમને હું અલગ ચોમાસું મોકલીશ. અને બાપુનગરમાં ગુરુદેવે મુંબઈ તરફ વિહાર કર્યો. અમને અલગ સ્વતંત્ર વિહાર કરવા માટે છૂટા પાડ્યા. રોડના 4 રસ્તા વચ્ચે હું જ્યારે છેલ્લે આશીર્વાદ લેવા ઝૂક્યો, હું રડી પડ્યો. 16 વર્ષમાં ગુરુદેવે ગમે તેટલા ખખડાવ્યા હોય તો આંખમાં આંસુ નહોતા આવ્યા, પણ એ ગુરુદેવ જ્યારથી છૂટા પડતા હતા મારી આંખમાં ધ્રુસકે રડી પડી, ખૂબ રડ્યો. ગુરુદેવ ચાલ્યા ગયા પછી હું પાછો વળતો હતો, રસ્તા બધે પાછો રડ્યો છું. આજે પણ મને યાદ આવે છે, 22 વર્ષ પહેલાંની એ ઘટના છે. એના પછી 3 ચોમાસા પસાર થયા, હું ગચ્છાધિપતિની પાસે આવી ગયો, અને મેં 1995માં સાઈબાગ ગિરધરનગરમાં ચોમાસું કર્યું. અને આસો વધ 7મના દિવસના રવિવારના મહાપૂજાને 8મના મને સવારે સમાચાર મળ્યા, તમારા સંસારી પિતાજી ગુજરી ગયા છે. તમે વિચાર કરો, મારી દીક્ષાનો પર્યાય હતો ત્યારે 19 વર્ષથી બાપની સાથે એક દિવસ સૂતો નહોતો, પણ ઘરે 15 વર્ષમાં એક દિવસ બાપથી જુદો સૂતો નહોતો. અને એ પિતાજીના જ્યારે સમાચાર મળ્યા, ખબર નહીં, સાધુ જીવનમાં આવી લાગણી ન જ હોવી જોઈએ, પણ એ 15 વર્ષ સુધી બાપની બાજુમાં સુવા માત્રથી એમના પ્રત્યે મારું જે બોન્ડિંગ, મને એમના પ્રત્યેની જે લાગણી હતી એ 19 વર્ષ પછી રડાવી ગઈ. હું ના રહી શક્યો, તૂટ્યું વાળીને ખૂબ રડ્યો. ખુદ ગચ્છાધિપતિ નીચેથી ઉપર આવ્યા, મને શાંત પાડ્યો. અને નંબર 4, ગયા વર્ષે કલિકુંડમાં જ્યારે મારી આચાર્ય પદવી થઈ, અમારી કોઈ એવી યોગ્યતાય નથી અને એવી કોઈ પાત્રતાય નથી, છતાં વડીલોએ ઉદારતાથી અમારા ગચ્છાધિપતિ, અમારા ગુરુદેવે અમને જ્યારે આચાર્ય પદવી આપી, અને એ આચાર્ય પદવીની અંદર તમને ખબર નહીં હોય કેવી ક્રિયા હોય છે, ખબર છે? જ્યારે મંત્ર સંભળાવીને આચાર્ય કરે ને પછી શિષ્યને ઉપર બેસાડે, ગુરુ નીચે ઉતરે અને આખા સંઘની વચ્ચે ગુરુ શિષ્યને વંદન કરે. જેને આપણે વર્ષો સુધી વંદન કર્યા હોય એ ગુરુ, એ ગચ્છાધિપતિ જ્યારે અમને આમ અભૂઠીઓ ખામી આમ હાથ મૂકે, રહી શકાય ખરું? હું ખૂબ રડ્યો. એક હૃદય છે અહીંયા. આજે હું બેફામ તમારી સામે બોલતો હોઉં, હા, બહુ મર્દાનગીથી બોલતો હોઉં, ભલે હું બોલી શકું છું, પણ ક્યારેક આવા ઇમોશનલ પ્રસંગો આવે છે ને ત્યારે હું પણ રડી શકું છું. અરે એટલે જ હું તમારી સામે બોલી શકું છું.